નામ દ્વારકા સુપ્રસિદ્ધ કૃષ્ણ ભગવાનની ભૂમિ અને અહીંયા જે ગૌ માંસ રૂપણ બંદરમાં પકડાણું હતું પોલીસ દ્વારા, અત્યારે કહી શકાય કે જે વિશ્વ હિન્દુ પરિષદ છે તેમજ અન્ય સંગઠનો અહીંયા જે હિન્દુ એકતા થઈ છે અને આવેદનપત્ર દેવા આવી પહોંચ્યા છે। તો ખાસ કરીને જે આ દ્વારકાધીશની કૃષ્ણ ભૂમિ ઉપર ગૌ હત્યાઓ અને એનું માંસ વેચાતું હોય છે ત્યારે ભારે રોષ ફાટી નીકળ્યો છે। કેટલાક લોકો આપણી સાથે છે, સંતો છે, અહીંના જે આગેવાનો છે, વેપારીઓ છે, તેમજ જે ગામજનો ભેગા થયા છે। ત્યારે આપણે પૂછ્યું કે હાલમાં જે આ ગાય માતાનું જે માંસ પકડાનું છે પોલીસે કાર્યવાહી કરી છે, પણ આ લોકો સાથે કૃત્ય હજી કેવું સખત કડક પગલાં એમની જોડે લેવા જોઈએ। જી સ્વામીજી, શું કહેશો આપ? જય દ્વારકાધીશ। પવિત્ર દેવભૂમિ દ્વારકા અને અહીંયા ભગવાન દ્વારકાધીશનું જે નિવાસ, આ ભૂમિ એટલે 4 ધામનું એક ધામ અને હાથપુરીની એક પુરી। આવી પવિત્ર ભૂમિમાં જ્યારે હિન્દુ ધર્મશાસ્ત્ર પ્રમાણે ગાયને આપણે જ્યારે માં માનતા હોય, 33 કરોડ દેવતા જેની અંદર આપણે જોઈ અને એનું પૂજન કરતા હોય, અને એ ભૂમિમાં જ્યારે ગૌ માંસ પકડાતું હોય, પોલીસે બહુ સરાહનીય કાર્ય કર્યું છે। હું ગુજરાત સરકારને અને ખાસ વિશેષ આપણા માનનીય ઉપમુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીને વિનંતી કરીશ કે પોલીસે જે આ સરાહનીય કાર્ય કર્યું છે, હવે મારી તમને ભલામણ છે, સમગ્ર દ્વારકાની જનતા વતી ભલામણ છે કે આ લોકોનો મોટામાં મોટો એક વરઘોડો અહીં કાઢવામાં આવે અને ભવિષ્યમાં ક્યારેય આ દેવભૂમિ દ્વારકાની અંદર આવું કાર્ય ન થાય એની તકેદારી રાખવામાં આવે। દ્વારકાની ભૂમિ પવિત્ર ભૂમિ છે, અમે આને અપવિત્ર ક્યારેય નહીં થવા દઈએ, નહીં થવા દઈએ અને નહીં જ થવા દઈએ। આપ શું કહેશો? हमें जो है सबसे पवित्र भूमि द्वारका है। हमें इस द्वारका भूमि में हम लोग भी रहते हैं। संत महात्माओं और हिंदू धर्म हमारा ये द्वारका में रहता है। आज ये भूमि में जो आवा दुष्कर्मों थता हो तो आपने सेंड करવું એ જરૂરી નથી ભાઈ। અને અમારી પોલીસને જો આટાણે પકડ્યા હોય તો એ હારામાં હારા કામ કહેવાય, એની કામગીરી बहुत अच्छी છે, पर आवा होना नहीं चाहिए क्योंकि हम हिंदू धर्म हमारा सबसे बड़ा धर्म है और इससे बड़ा कोई धर्म नहीं है दुनिया में। ગિરધરભાઈ, આ બીજી વાર ઘટના બની છે, અગાઉ ભાણવડમાં બની હતી ને પાછી દ્વારકામાં। આ સમગ્ર ભૂમિ દેવોની ભૂમિ છે, તો આપ શું કહેશો? આ ગૌમાંસના જે શખ્સો પકડાણા છે તેમની ઉપર કેવી કાર્યવાહી હોવી જોઈએ? પહેલે તો ગાવો વિશ્વ છે માત્ર, કે ગાય આખા વિશ્વની માતા છે, અને ખાસ કરીને જ્યારે આવું નરાધમોએ જે કૃત્ય કર્યું છે અને આવું કૃત્ય વારે વારે થતું રહે છે, તો એના માટે એવા કોઈક પ્રકારના પગલાં, આમ તો 1944 થી આપણી પાસે એના કાયદાઓ છે, તો એ કાયદાઓનો એવી રીતે ઉપયોગ કરવામાં આવે, એવી રીતે લાગુ કરવામાં આવે કે ભવિષ્યમાં આના માટે થઈને વિચારે નહીં। અને હું તો કહું, આવા નરાધમોનો વરઘોડો દ્વારકામાં આખા દેશમાં કાઢવો જોઈએ, જેથી કરીને ખબર પડે। કારણ કે ગાયો માટે થઈ અહીંયા રાજવંશો કપાયા છે, ગાયો માટે થઈને ઋષિ મુનિઓ પોતાના બલિદાનો આપ્યા છે। આ બલિદાનને ભારત વર્ષની ભૂમિ ઉપર એળે જવા ન દેવાય। માત્ર પોલીસ તંત્ર, માત્ર સરકાર નહીં, પણ હિન્દુ જાહેર જનતાને અમે આપના સંદેશના માધ્યમથી આહવાન કરીએ છીએ કે ભાઈ જાગવું જરૂરી છે। આજે જાગવાનો સમય છે, પછી આખે આખું ખેતર ચકલા ચણી જાય અને પછી આપણે મામા કરીને દોડીએ, એનો કોઈ અર્થ નથી। પ્રશાસનને, સરકારને અને જાહેર જનતાને ગાયની હત્યા ન થાય, ગૌવંશની હત્યા ન થાય, એના માટે એવો કાયદો, એવા પ્રકારના પગલા લેવામાં આવે કે આવા નરાધમો તો અસંખ્ય છે, એ નરાધમોને એવો પાઠ ભણાવવામાં આવે કે ફરીથી આવા કૃત્ય ભારત વર્ષની આર્યાવર્તમાં ના થાય। આપનો હોદ્દો શું છે, આપનું નામ શું છે ને શું કહેશો? હું વિશ્વ હિન્દુ પરિષદ જિલ્લા અધ્યક્ષ પાછાબા સુમણિયા। જે અત્યારે જે આપણે બંદરની અંદર જે ગાયનું જે આપણે માંસનું જે વિતરણ જે પોલીસે પકડ્યું છે, પોલીસનું બહુ મોટું સરિયાનું કામ છે, અને હું તો કહું છું કે આવું ને આવું કાર્ય કરતા રહીએ। અને ખાસ કરીને કહેવાનું આપણે હિન્દુ સમાજને કે આ જે વસ્તુ આ લોકો કરી રહ્યા છે એ આપણી કમી છે, બાકી નકર આ લોકોની હિંમત ના પડે દ્વારકામાં। અને દ્વારકામાં હું પ્રશાસનને કહું છું કે જો આવી રીતે ને આવી રીતે બીજી વખત થયું તો એનો જવાબ હવે અમે સરકાર નહીં, અમે આપશું એનો જવાબ। આપણી સાથે હજી એક અન્ય ભક્ત છે, ગૌ ભક્ત છે, એમને પણ પૂછશું કે હાર્દિકભાઈ, દ્વારકામાં ગૌ માંસ પકડાનું છે, તો આ લોકો કેટલા સમયથી આવું કરતા હશે? અહીંયા એમની જમીન છે, સરકારી છે, એના ડોક્યુમેન્ટ કેવી રીતના બનાવે છે, કેવી રીતના આવે છે, તો આ સમગ્ર જવાબદારી કેની હોય? જય ગૌ માતા। જેમ શંકરાચાર્યજી મહારાજે નિવેદન આપેલું કે આ લોકોની પૂર્ણ રીતે તપાસ થાય કે જમીન આની લોકોની પોતાની છે કે નહીં, આના ઘર, દુકાન, મકાન કેના છે એની તપાસ થાય। અને અમારી એવું નિવેદન છે કે આ લોકોની બધી જ જગ્યા ઉપર બુલડોઝર ચાલી જાય
અને એવા દાખલા બેસાડવામાં આવે કે દ્વારકામાં કોઈ વિધર્મીઓ આવું કૃત્ય કરવાનો બીજી વાર વિચાર પણ ન કરે. અને હરેક હિન્દુને હાથ જોડીને નિવેદન છે કે બધા જાગો, ગૌ માતા પ્રત્યે થોડીક લાગણી તમારી દર્શાવો, જેથી કરીને આવા લોકો આવા કાર્ય ન કરી શકે. જી સ્વામીજી, શું કહેશો? મારે કહેવાનું એટલું જ છે કે આ જનતા, જાહેર જનતા બધી જે અહીંયા ઊભી છે, બધા જ સંગઠનોને હું આવાહન કરું છું, આવા જે કૃત્ય કરી રહ્યા છે ત્યાં આપણે જનતા રેડ કરીશું. અને હવે પછી જો આવો કોઈ પણ દુષ્કર્મ હાથમાં આવશે, પોલીસ તો કાર્યવાહી કરે જ છે, સરકાર તો કરે છે, પણ જાહેર જનતાને બધાને એકવાર વિનંતી કરીશ, હાથ ઊંચો કરી બધા મને સપોર્ટ કરજો. આપણે બધા જનતા રેડ કરી અને આવા લોકોને ખુલ્લા પાડીશું. બધા મારે યાર એકવાર બોલો, ગૌ માતા કી. શું કહેવા માંગો છો તમે? ગૌ રક્ષક મુકેશ નકોમ, દેવભૂમિ ગૌ રક્ષા પરિવારમાંથી. મિત્રો, કૃષ્ણની નગરી, દ્વારકાની નગરી, અને એની અંદર જો ભગવાન ગૌ માતા પ્રિય હોય અને એની ગૌ માતાનું કત્લેઆમ થતું હોય તો આવનારા સમયની અંદર વાર નથી કે રેકડીએ આવા હાટડા ઉભા હશે. આપણે ગૌ માસ પકડ્યું છે આજે. મિત્રો, આવતીકાલે આપણા ઘર સુધી પહોંચશે. દરેક હિન્દુને આહવાન કરું છું કે મિત્રો આગળ આવો અને ગૌ માતાને ન્યાય અપાવવામાં મદદ કરો. જય ગૌ માતા, જય દ્વારકાધીશ. બેન, તમે શું કહેશો? દ્વારકા બંદરમાં જે ગૌ માસ પકડાણું છે, શું કહેશો? તમે એક મહિલા છો. જય દ્વારકાધીશ, જય ગૌ માતા. આ ખૂબ અધમ કૃત્ય કર્યું છે. જેને પણ કર્યું છે એને કડીમાં કડી સજા થવી જ જોઈએ. હિન્દુ સંગઠન બધાય સમાજ આમાંથી એકઠા થાય ને આમાં બધા સહકાર આપે ને આના આમ કડકમાં કડક પગલા લેવા જોઈએ. તમે શું કહેશો બેન? મારે એટલું જ કહેવાનું છે, જેટલા ગૌવંશના કટકા કરવામાં આવ્યા છે ને એ વ્યક્તિના એટલા કટકા થવા જોઈએ. જેણે વેચ્યું છે એના 50 કટકા કરો, 50 કિલો બરાબર. જેણે કટકા કર્યા છે એના 50 કટકા કરો, અને જેણે સપ્લાય કર્યું છે એના 50 કટકા કરો, અને 150 કટકા ભેગા કરો. અને સમાજને, દરેક સમાજ, આ એક વ્યક્તિની વાત નથી, સનાતનની વાત છે. સનાતનની અંદર તમામ લોકો આવી ગયા છે. તો આજે આપણી ગૌ માતાની વાત આવી છે, કાલે આપણી બેનું દીકરીઓ સુધી પહોંચશે. શું આ કઈ રીતે સાખી લેવું? જરાય ના ચલાવી લેવાય. અને આપણી માતા, આપણે એક બાજુ કહીએ છીએ કે આપણે એને માતાનો દરજ્જો આપીએ છીએ, આપણે દરેક સ્ત્રીઓ છે એની પૂજા કરે છે, તો ખાલી પૂજા કરવા માટે નથી. દરેક એની અંદર 33 કરોડ દેવતાઓનો વાસ છે, 33 કરોડ દેવતાઓનો. તો આ તો જરાય ચલાવી લેવામાં નહીં આવે. તમામ નારી શક્તિ અને નારી સંગઠન વતી અને આજે ભારતના સનાતન ધર્મના ટ્રસ્ટના દેવભૂમિ દ્વારકા તાલુકાના પ્રમુખ વતી આજથી હું જાહેર કરું છું કે દેવભૂમિ દ્વારકાના 42 ગામડાની અંદર હું વિઝિટ કરીશ અને દરેક સનાતનીને જગાડીશ કે પેલા વાત એ કરવાની છે કે જ્યાં ગૌમાંસ પકડાયું છે આશરે તે 50 કિલોની સંખ્યા હતી. તે ગૌમાંસ પકડાયું હતું તેની પોલીસની કામગીરી મુજબ. તો 50 કિલો ગૌમાંસ પકડાયું હશે તો એ લોકો તેને વેચવાના પણ હશે. મતલબ કે જ્યાં પકડાયું હશે તેની આજુબાજુનો દરેક વિસ્તાર સંવેદનશીલ ગણાય છે. તો મારી સરકારને એટલી વિનંતી છે કે જે સંવેદનશીલ વિસ્તાર છે તે જે જાણવા મળ્યું છે તે મુજબ તે સંવેદનશીલ વિસ્તાર આખો ગેરકાયદેસર છે. ત્યાં ગેરકાયદેસર રીતે લોકો રહે છે અને જે લોકો રહે છે તે તમામ લોકો જે ગૌ માતાના હત્યારા કહી શકાય એવું ગણી શકાય. તો મારી સરકારને એટલી વિનંતી છે કે ત્યાં તમામ પ્રકારની જે જગ્યા છે તે સરકાર ફરીથી પોતાના પાસે પરત લઈ લે.